નું સમાધાન આપ્યું એને, બીજે દિવસે એ જ ઘટના શું બની? સમસ્યા. સમસ્યામાં માણસ જીવી ન શકે. સમસ્યા માણસ ઈચ્છે છે? આમાંથી કોઈ એવો છે કે મારે સમસ્યા જોઈએ એવું કોઈ છે? નહીં. ઓકે, કઈ સવાલ થતો હોય તો યસ પ્લીઝ. માઇક આપજો. હાથ ઊંચો કર ફરીથી એટલે એને ખ્યાલ આવે. એક માઇક આગળ જ રાખો ને, એક પાછળ રાખો, એક આગળ રાખો, એટલે પાસ કરી દેવાનું એમાં ને એમાં. હા હેલો જી સર, અહીંયા એવું લખ્યું છે કે તર્કની ઉપર સમજાય, અને એની બાજુમાં એવું લખ્યું છે કે હોય એવું દેખાવું એ સત્ય. તો ઘણા લોકો એવું કહે છે કે મારી પાસે ટાઈમ નથી, તો ટાઈમ શું એ એક્ઝિસ્ટ કરે છે કે ટાઈમ આપણે માની લીધું છે કે ટાઈમ નામની કઈ વસ્તુ છે? ઓકે, તો અહીંયા સવાલ આવ્યો, સમય છે કે નથી? જોજો અહીંયા આપણે જોઈ લઈએ, સમય છે કે નથી? સમય છે કે નથી? કેવું છે કઈ છે એવું કહેતા હોય હાથ ઊંચો કરે. સમય જેવું છે કઈ એવું હાથ ઊંચો કરો. અહીંયા છે ને સમજાવવાનો મતલબ એક થાય સત્ય. સત્ય એટલે શું? તો કે નિયમ પકડમાં આવવો. શું પકડાઈ જવું? શું પકડાઈ જવું? નિયમ પકડમાં આવવો. જો વાતને સમજજો, પછી આપણે તારા સવાલ ઉપર જઈએ એટલે થોડું વધારે સમજાય. શું કીધું? સમજાઈ જવું એટલે શું? હોય એવું દેખાવું. સફરજન પડ્યું, ન્યૂટને જોયું, એણે શું લગાડ્યો? તર્ક લગાડ્યો અને ગુરુત્વાકર્ષણનો નિયમ પકડ્યો. એટલે ગુરુત્વાકર્ષણનો નિયમ એને દેખાયો. પછી એને નિયમ આપ્યો કે ભાઈ, નિયમ આપ્યો મતલબ હતો જ કે આપ્યો? હતો જ. એને ખાલી ઓળખ્યો. એને ખાલી ઓળખ્યો. એ ઓળખ્યો એને આપણે શું કીધું? નિયમ. નિયમનો મતલબ એવો થાય, નિયમનો મતલબ એવો થાય કે સ્થળ અને સમય સાથે બદલાય નહીં. આપણે જેને સમય કહીએ છીએ એ સ્થળ કે સમય સાથે બદલાય નહીં, તેને નિયમ કહેવાય. સ્થળ કે સમય સાથે બદલાય નહીં એને શું કહેવાય? નિયમ. એ અફર હોય, અફર હોય એને શું કહેવાય? સત્ય. એ જ રીતે થાય જેમ કે પાણી પ્રવાહી સ્વરૂપમાં હોય ને, પાણી પ્રવાહી સ્વરૂપમાં હોય. કેટલા અંશ સેલ્સિયસ તાપમાને પાણી વરાળમાં ફેરવાઈ જાય? 100 ડિગ્રી. 100 અંશ સેલ્સિયસ તાપમાને. 100 અંશ સેલ્સિયસ તાપમાન આપો એટલે પાણીનું રૂપાંતર એમાં થાય. આ શું થયું? નિયમ. અચ્છા, એ ભારતમાં જ 100 અંશ સેલ્સિયસ તાપમાને પાણી વરાળમાં ફેરવાય કે અમેરિકામાં એમ જ થાય? હલો, અમેરિકામાં એમ જ થાય. આફ્રિકામાં કેટલા અંશ તાપમાને આવું થાય? આફ્રિકામાં એમ જ લાગુ પડે. તો સ્થળ બદલાય. ઓકે, ચંદ્ર ઉપર કેટલા અંશ સેલ્સિયસ તાપમાને પાણીનું વરાળમાં રૂપાંતર થાય? ન્યાય આ જ લાગુ પડે. વાત પકડાય છે? ન્યાય આ જ લાગુ પડે. જ્યાં જ્યાં પાણી હશે આ એક્ઝિસ્ટન્સમાં, જ્યાં જ્યાં પાણી હશે ત્યાં પાણી હંમેશા 100 અંશ સેલ્સિયસ તાપમાને વરાળ બનશે, બનશે અને બનશે જ. આ નિયમ ફેરવી શકાય? હલો, આ નિયમ ન ફરે, આ અફર છે. એટલે એવું કીધું કે એ સત્ય છે. ઓકે, સમય સાથે આપણે જેને સમય કહીએ, આપણે જેને કહીએ છીએ એ રાતે ગરમ કરીએ પાણી તો કેટલા અંશ સેલ્સિયસ તાપમાને ફેરવાય? તોય 100. બપોરે 12 વાગે ગરમ કરીએ તોય 100. આનો મતલબ એમ થયો આપણે જેને સમય ગણીએ છીએ એ સમયના આધારે પણ એમાં નિયમમાં ફરક પડે નહીં. બધી એક સરખું લાગુ પડે એને કહેવાય નિયમ. વાત પકડાણી? આટલી વાત પકડાણી?
ઓકે, તો આનો મતલબ એવો થયો સત્ય એને જ ગણવું જે આખા યુનિવર્સમાં લાગુ પડતું હોય. હલો, હા. તો હવે સમયને આપણે જોઈએ. આપણે સમય કોને ગણીએ છીએ? સમય એટલે આપણે શું ગણીએ છીએ? થોડાક તર્કથી ઉતરો તો આમાં. આપણે સમય કોને કહીએ? કલાક. ઠીક છે. કલાકનું વધુ મોટું સ્વરૂપ જોવું હોય સમયનું તો દિવસ. દિવસ. આપણે દિવસ કોને કહીએ? 24 કલાકને. દિવસ કોને કહીએ? સૂર્ય ઉગે અને સૂર્ય આથમે ત્યાં સુધી. ઓકે, રિયલમાં સૂર્ય ઉગે ને આથમે છે કે પૃથ્વી ફરે છે? પૃથ્વી ફરે. એટલે દાખલા તરીકે આમ ફરે છે, અહીંયા સૂર્ય છે, અને આમ પૃથ્વી ફરે છે, તો અહીંથી દિવસ અને અહીંયા આવે એટલે રાત. તો મતલબ શું થયો? પૃથ્વીની કોઈ ક્રિયા છે. કઈ ક્રિયા? ફરવાની ક્રિયા. એ ક્રિયાને મેં શું કીધું? સમય. વાત પોગી? વાત પોગી? તો પૃથ્વીની ફરવાની ક્રિયાને આપણે હેમાં વહેંચ્યું? સમયમાં. એટલે ભાગલા પાડ્યા, એના 24 કલાક બનાવ્યા, અને એમાંથી આપણે આખું આયોજન કરીને સમય કાઢ્યો. ઓકે, સમય માનવ સર્જિત છે કે પહેલા હતો જ? હલો, આ કલાક છે એ આદિમાનવ પાસે હતી કે નહોતી? નહોતી. વાત પોગે છે કાંઈ? હલો, આદિમાનવ પાસે આ કલાક, મિનિટ એવી ગણતરી કાંઈ હતી? નહીં. નહોતી. કોઈ ક્રિયા હતી? હું પૃથ્વી ફરે છે, સૂર્ય દેખાય છે, સૂર્ય દેખાતો બંધ થઈ જાય છે. બંધ શું કામ થઈ જાય છે? પૃથ્વી ફરતી આમ થાય એટલે હું જ્યાં છું એ હવે જે બાજુ સૂર્ય છે એની ઓપોઝિટ સાઈડ થઈ ગઈ, એટલે મને દેખાતો નથી. મને દેખાતો નથી એનો મતલબ એ નથી ને એવું છે કે નહીં. છે તો ખરો જ? છે તો ખરો જ. મને નથી દેખાતો. હવે હું શું કરું? મને નથી દેખાતું એ કાંઈ નથી એવું હું માની લઉં તો એ તર્ક થયો કે કુતર્ક? કુતર્ક. કુતર્ક થયો. ઓકે, હવે આને આપણે સમજીએ. તો પૃથ્વીની ક્રિયા છે. પૃથ્વીની ક્રિયા છે. શું? એની ધરી ઉપર એને ફરવું. ધરી જેવું છે નહીં, પણ આ તો આપણે રેફરન્સ લીધો. એ ફરે છે. એક આંટો પૂરો કરે એને આપણે એક દિવસ કીધો. 24 કલાકને આપણે એક દિવસ કીધો. એમાં રાતનો ભાગ અડધો ને અડધો દિવસનો, એવી રીતે વહેંચ્યું. રેડી? હલો, ઓકે. હવે જોજો, નિયમ એટલે શું? નિયમ એટલે શું? અફવારો હોય એ ખરખો જ રહે. ઓકે, હવે જુઓ, ધ્યાનથી જોજો. પૃથ્વીનો ગોળો હોત તો વધારે મજા આવત, પણ આપણે આમનામ સમજી લઈએ. ધારી લો કે આ પૃથ્વી છે, બરાબર છે? આ પૃથ્વી છે, એ આમ ફરે છે. રેડી? અહીંયા સૂર્ય છે, એટલે આ લાઈટ છે સૂર્ય સમજી લો. ઠીક છે? પૃથ્વી ઉપર જ કેટલાક એવા ભાગ છે જ્યાં 6 મહિના સુધી દિવસ નથી થતો. છે કે નથી? છે. અને હલો, હા છે. તો રાત દિવસ જેવું કઈ છે કે નહીં એ હોતે મુદ્દો છે. રાત દિવસ જેવું કઈ છે કે નહીં? તો આને આપણે એવી રીતે સમજીએ કે પૃથ્વીનો અડધા ભાગનો પૃથ્વીના બાકીના અડધા ભાગ ઉપર પડતો પડછાયો, એટલે આપણે એને શું કીધું? રાત. આવું જ કે બીજું કાંઈ? આવું જ. ઓકે, અહીંયા રાત છે તો બધી રાત હશે? અહીંયા રાત છે તો બધી રાત હશે? નહીં. એનો મતલબ આ રાત વાળો નિયમ ક્યાં લાગુ પડ્યો? ખાલી હું છું અત્યારે ન્યા. બધી જગ્યાએ એ ખરખું નથી, એનો મતલબ એ નથી. તો રાત દિવસ નથી. રાત દિવસ નથી. હા, આપણે છીએ ત્યાં પૃથ્વીનો પડછાયો પડે છે અડધા ભાગમાં, એટલે મને અંધારું દેખાય છે. એ ભાગને આપણે શું કીધું? રાત પડી. તો એક આપણે રેફરન્સ માટે કીધું, એકબીજાને સમજવા માટે કે ભાઈ અહીંયા અત્યારે અમારે રાત છે, તમારે શું છે?
તો અમારે સુરત દેખાય છે, તો તમારો દિવસ છે. આને સમજવા માટે રેફરન્સ લીધો. એવી જ રીતે પૃથ્વીની ફરવાની ક્રિયાને એક દિવસ કીધો, એ દિવસને આપણે ભાગલા પાડ્યા, અને વ્યવહારમાં કોઈ વ્યક્તિને મારે ક્યાંક બોલાવવો છે તો કેટલા વાગે બોલાવવો એના ભાગ રૂપે આપણે સમય બનાવ્યો. હલો, સમય આપણે આ રીતે બનાવ્યો. ઠીક છે ને? ઠીક છે ને? આ પૃથ્વીની બહાર અહીંયા જે સમય કાઉન્ટ થાય એ ચંદ્ર ઉપર એ જ સમય લાગુ પડે કે ન પડે? ન પડે. ન પડે. વાત પહોંચી? તો મૂળભૂત સમય નથી, શું છે? ક્રિયા છે. અસ્તિત્વમાં શું છે? ક્રિયા છે. ક્રિયાનું મહત્વ હોવું જોઈએ. આપણે લોચો શું કર્યો? સમયને મહત્વ આપ્યું. દાખલા તરીકે બાળકને ભૂખ લાગી કે નથી લાગી? 12 વાગે એટલે ખાવાનું જ. ભૂખ લાગવી એ શું છે? ક્રિયા. ભૂખ લાગે તો એ ખવાય કે 12 વાગે ખવાય? ભૂખ લાગે ત્યારે ખવાય. આપણે શું કર્યું? આપણે કંઈક આયોજન, આપણે બધાએ કંઈક એવું શેડ્યુલ બનાવ્યું, અને એ શેડ્યુલમાં આપણે નક્કી કર્યું બધાએ કે સવારે આટલા વાગે ખાઈ લેવાનું, બપોરે આટલા વાગે ખાઈ લેવાનું, સાંજે આટલા વાગે ખાઈ જ લેવાનું. એ રીતે આપણે નક્કી કર્યું. કેમ? આપણે બધા કોઈ એવા વ્યવસાયમાં જોડાણા, એવી રીતે જોડાણા કે જેમાં સમયને આપણે મહત્વ આપ્યું. વાત ભોગે છે? એટલે ક્રિયાઓને આપણે શું કર્યું? અવગણી. ક્રિયાઓને શું કર્યું? અવગણી. નિંદ્રાને અવગણી. નિંદ્રા શું છે? ક્રિયા. નિંદર જોઈએ કે ન જોઈએ? પૂરતી નિંદર જોઈએ, પણ આપણે શું કર્યું? ભાગવાનું છે. નિંદર ભલે ઓછી થાય એટલે આપણે એમાંથી ખેંચ્યું. ખેંચીને શું લાવ્યા? ઓછામાં ઓછું કેટલું હોય તો હાલે, ત્યાં સુધી ગયા. બાકીનામાં શું કરવાનું? તો ભાગવાનું. હેના માટે ભાગવાનું? બસ હું કામ એ નથી ખબર. ભાગવો. કોને કીધું? તો કે બાપુજીએ. એને કોને કીધું? તો કે દાદાએ. હું મેળવવા ભાગવાનું? તો કે એ નથી ખબર. હું મેળવવા ભાગવાનું? તો કે નથી ખબર. ભાગે રાખવાનું છે. આવું થયું કે નહીં? ક્રિયાઓની અવગણના થઈ. મેં એવા લોકો પણ જોયા છે કે ટોયલેટ લાગી હોય તોય કામના સમયે ટોયલેટ ન કરે. એને સિસ્ટમમાં ઢાળ્યું, સવારે એટલે સવારે જ. તો શરીરની અંદર શું થાય? ક્રિયાની અવગણના કરી. જે છે એની અવગણના કરી, અને જે નથી એને ફોલો કર્યું. વાત પકડાય છે? હલો, વાત પકડાય છે? તો નિયમ એટલે શું? સ્થળ કે આપણે નક્કી કરેલા સમય, એના આધારે બદલાય નહીં, એ અફર રહે. કઈ સવાલ? વાત પહોંચી તને? હે ને? આ ભાગ છે ને, આ ભાગ, આ સમય વાળો ભાગ છેલ્લા દિવસે એકદમ ખુલ્લો થઈ જાય. શરીરના આધારે આપણે માપીએ છીએ. આપણે સમય એટલે હું, આ શરીર કેટલા વર્ષ રહેવાનું છે. કેટલા વર્ષનો મતલબ? પૃથ્વી એક ચક્ર લગાવે 1 દિવસ થયું. પૃથ્વી આખો એક સૂર્યની ફરતે ચક્ર લગાવે એને આપણે 1 વર્ષ કહીએ છીએ. હલો, તો ક્રિયા છે જ. માણસ નહોતો ત્યારે સમય હતો? રાત દિવસ હતા? હલો, કે પડછાયો હતો? પડછાયો. આજે શું છે? પડછાયો. મેં પડછાયાનું નામ શું આપ્યું? રાત. પડછાયો ન પડતો હોય ત્યારે શું નામ આપ્યું? દિવસ. તો મેં નામ આપ્યું. કોઈ ક્રિયા થઈ છે, એ ક્રિયાને આપણે નામ આપ્યું. એના આધારે આપણે એકબીજા સાથે વાત કરવામાં સરળતા રહી, એટલા માટે આપણે નામ આપ્યું. તો એક ક્રમ આમ પણ થાય કે નહીં? હું 46 વર્ષમાં પ્રવેશો છું, તો હું એમ કહી શકું ને કે હું જન્મો પછી પૃથ્વીએ સૂર્યની ફરતે 45 ચક્ર પૂરા કર્યા, 46મું ચાલુ છે. આવું કહું તો કઈ વાંધો નહીં. આટલું બધું લાંબુ કહેવું એ કરતા આપણે એમ કહીએ કે મારા 46 વર્ષ થયા. એ સરળ પડે એટલે આપણે સમયની યોજના કરી. હલો, ડન.
ભેંસ માટે કલાક કેવું કઈ મહત્વનું છે કે નથી? કૂતરા માટે? હાજી, કૂતરા માટે કોઈ કલાક મહત્વના છે કે ક્રિયા મહત્વની છે? ક્રિયા જ મહત્વની. મહત્વ હેને હોવું જોઈએ? ક્રિયાને. તો ડાયાબિટીસ, હાઇપરટેન્શન હેના કારણે આવી શકે? ક્રિયાની અવગણના, સમયનું મહત્વ છે એનો અસ્વીકાર, નથી એની સાથેનું વળગણ. વાત પોગે છે? એના કારણે શું થઈએ કે ટેન્શન આવ્યું ને? ઠીક છે ને જી? સાહેબ તમે એમ કીધું કે વિજ્ઞાને ઓલા કડે આજની ઉકેલ આપ્યો અને કાલની સમસ્યા આપી. પણ જ્યાં સુધી કોઈ પણ વસ્તુ સમજવા માટે કોઈ પણ પ્રયાસ તો તર્કબદ્ધ રીતે જ કરવો પડે. એની પદ્ધતિ તો વૈજ્ઞાનિક રીતે જ છે, બરોબર? વિજ્ઞાન હંમેશા તર્કબદ્ધ રીતે જ આવ્યો. પહેલા લેન્ડલાઇન આવ્યા, પછી એમાં થોડુંક ઓલા શું કહેવાય ડાયલ વાળા ફોન આવ્યા, ટચ સ્ક્રીન આવ્યા. ભલે સમસ્યા આપી, હા, પણ તર્કબદ્ધ રીતે જ એને ચાલવું જ પડે છે. રેડી. તર્ક વગર તો ચાલે જ નહીં ને. તો એમાં એક ઉપલબ્ધિ આપણે વિશેષ ગણવી હોય, વિજ્ઞાનની વિશેષ ઉપલબ્ધિ ગણવી હોય તો આજે આપણે તર્કપૂર્વક વાત કરી શકીએ છીએ. વિજ્ઞાને જ આપ્યું. વિજ્ઞાનમાંથી આવ્યો એ તર્ક. વધારે તર્ક ક્યાંથી આવ્યો? વિજ્ઞાનમાંથી. કેવી રીતે? વિજ્ઞાન પ્રૂફમાં માને. પણ પ્રશ્ન શું આવ્યો? વિજ્ઞાન જડ પદાર્થથી ઉપર વિચારી ન શકે. પણ એની જરૂર કેટલી? જ્યારે જીવનને સમજવા માટે એની સમજની જરૂર તો છે જ. તો એ વિજ્ઞાનની જરૂર કેટલી જીવનને સમજવા માટે? દાખલા તરીકે આપણે ત્યાં ભારતમાં અમુક વ્યક્તિઓ છે એવા કે જેના ભજનમાંથી આપણે અમુક તર્ક કાઢીએ છીએ, જેમ કે કબીર, ઠીક છે, ગંગા સતી. ગંગા સતીના અમુક પદમાં તમને આપણે આગળ જશું એટલે એકદમ દેખાશે, આગળ દેખાશે. જાતિ કે જ્ઞાતિ નહીં હરી કેરા દેશમાં, એવું ગંગા સતી કીધું હતું. જાતિ કે જ્ઞાતિ નહીં હરી કેરા દેશમાં. એ વાત આપણે અહીંયા ભણશું ત્યારે સમજમાં આવશે જ કે ન્યા જાતિ કે જ્ઞાતિ નથી. મેં આગળ એક પરિચય આપ્યો. જાતિ જ્ઞાતિ કોની છે? શરીરની. આપણે અત્યાર સુધી આપણને શું સમજ્યા છીએ? શરીર. જીવન નામની કોઈ ચીજ મારી અંદર છે, એ કયા સ્વરૂપમાં છે એ આપણે સમજ્યા ક્યારે નહીં. એટલે જીવનની શું જાતિ? જીવનની કઈ જ્ઞાતિ? કોઈ જ્ઞાતિ નહીં. એ વધારે આગળ તમને એક્ઝેક્ટ ક્લિયર થશે કે એની કોઈ જ્ઞાતિ તમારે કરવી હોય તો નહીં કરી શકો. જે દિવસે મારું શિફ્ટિંગ સમજનું શિફ્ટિંગ એટલે આના ઉપરથી આના ઉપર જવું, શિફ્ટ થવું. હું શરીર ઉપરથી મારો સ્વીકાર જીવન ઉપર લઈ જાઉં કે હું જીવન છું, શરીર હું નથી. કેમ કે શરીર કેટલા વર્ષ રહેવાનું? 60-70 વર્ષ. જીવન સતત છે. જીવન સતત છે. એને સમય સાથે કોઈ જ લેવા દેવા નથી. સમય સાથે લેવા દેવા કોને છે? શરીરને. તો એ ભાગો ખુલશે એટલે તમને એક્ઝેક્ટ ક્લેરિટી બનશે. તો આનો અર્થ એવો થયો કે થયું શું? વિજ્ઞાનની કેટલીક ઉપલબ્ધિ છે, પણ વિજ્ઞાન દ્વારા આ ધરતીને નુકસાન થયું કે ન થયું? થયું કે ન થયું? પ્રદૂષણ કોણે કર્યું? પ્રદૂષણ કોણે કર્યું? હલો, બે વાદ આપણે કીધા, આદર્શવાદ અને ભૌતિકવાદ. પ્રદૂષણ કોણે કર્યું? ભૌતિકવાદે. ભૌતિકવાદમાં કોણ? વિજ્ઞાન. અતિભોગ. ધરતીનું ખનન કોણે કર્યું? ખનન એટલે ખોદકામ કરીને વસ્તુઓ બહાર કાઢવી અને ધરતીની ઋતુઓનું સંતુલન વિખાણું કે રહ્યું? વિખાણું. કોણે વિખ્યું? વિજ્ઞાન એટલે આપણે માણસો જ ને. વિજ્ઞાન એટલે કોઈ નવી ચીજ નથી, આપણે જ છીએ. આપણામાંથી જ કોઈક તર્કબદ્ધ રીતે કંઈક ગોત્યું, પણ એ પૂરી સમજ નહોતી એટલે શું થયું? અધૂરી સમજ સાથે કંઈ ઇનોવેશન થયું. અધૂરી સમજ સાથે કંઈ પણ થાય એમાં ફાયદા ઓછા, નુકસાન વધારે હોય. તો આપણે એકવાર જોઈ લઈએ. ફોન, ફાયદા વધુ કે નુકસાન? ફોનના ફાયદા વધુ કે નુકસાન? હલો,
જોરથી કયો. આ તમે કયો છો, ખાલી ખાલી કયો છો મને સારું લગાડવા, કે આવું તમને દેખાય છે? દેખાય છે. ક્યાં ક્યાં દેખાય છે? ક્યાં ક્યાં દેખાય છે? હલો, ક્યાં ક્યાં નુકસાન દેખાય છે? 800 કરોડમાં દેખાય છે ને? હાજી, હા. ફોનને અગર સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો ફાયદા છે. આ કરવામાં આવે તો. હા. નથી કેમ કરતા આપણે? કેમ કે વિવેક જાગ્યા વગર આપણા હાથમાં વિજ્ઞાન છે. ઓપનહાઇમરના હાથમાં અણુબોમ્બ આવ્યો. અણુબોમ્બની થિયરી ઓપનહાઇમરના હાથમાં આવી. તો અણુબોમ્બનો ઉપયોગ માનવ સંહારમાં કરાય કે ન કરાય? ન કરાય. પણ કર્યો કે ન કર્યો? કર્યો. કર્યા પછી એને પસ્તાવો થયો, આખી જિંદગી પસ્તાવો થયો. એમાંથી છૂટી જ ન શક્યો. તમે મૂવી જોશો એટલે તમને દેખાશે. તો એવું કેમ કરી ગયો? એને પહેલા કેમ ન દેખાણું? યોગ્ય સમજ નહોતી એટલે. હા, તો મુદ્દો શું થયો? અધૂરી સમજથી કોઈ પણ સંશોધન આજનો ઉકેલ કાલની સમસ્યા. પૂર્ણ સમજ છે એ સાથે જ આર્યભટ્ટે શૂન્યની શોધ કરી હતી. હે, 2600 વર્ષ થયા લગભગ, મારો અંદાજ છે ત્યાં સુધી. કેટલા વર્ષ થયા? 2600 વર્ષ. શૂન્ય એટલે શું? શૂન્ય એટલે જો એક હોય એની પાછળ એક શૂન્ય લગાય તો 10 થઈ જાય. હા, પછી હા, એની પછી હજી એક આપણે મીંડું લગાડવી તો તો 100 થઈ જાય. હા, એ આંકડા થયા ને? હલો, આંકડા એક્ઝિસ્ટ કરે છે કે આપણે બનાવ્યા? આપણે બનાવ્યા. હેના માટે? ગણતરીઓની સરળતા માટે. ગણતરીઓની સરળતા માટે. હવે જોઈએ, કોઈ પણ શબ્દ હોય, શું હોય? શબ્દ. શબ્દ પહેલા હોય કે વસ્તુ પહેલા હોય? મારા પ્રશ્નને સમજો બરાબર. શબ્દ પહેલા હોય કે વસ્તુ પહેલા હોય? સર હા, સર શૂન્ય એટલે કે એવું કે જેમાંથી કઈ બાદ ન કરી કઈ, જેમાં કઈ ઉમેરી ન કઈ. ઓકે ઓકે. એ ક્યાં હોય? એવી કોઈ સ્થિતિ છે? એવું કઈ છે? તો આપણે એને છેલ્લે જોઈશું. જેણે આ પરિચય શિબિર કરી હોય ને એ થોડુંક વિચારવાનો બીજાને મોકો આપજો. ઠીક છે ને? જેણે પરિચય શિબિર કરી લીધી છે એની પાસે કદાચ જવાબ હોય જ. એની પાસે જવાબ હશે તો બીજાને મોકો આપજો ઘડીક. હા, હું શું કહું છું? શબ્દ પહેલા હોય કે વસ્તુ? પ્રૂફ કરો, આધાર આપો. કોણ આપશે આધાર? વસ્તુ પહેલા હોય કે શબ્દ પહેલા બને? આમ લઈ લીધો તમે. તમને એમ જેવા પૂછી લઈ નહીં. ઓકે ઓકે. પહેલા અંક આવે પછી શબ્દ આવે. હાજી, પહેલા અંક આવે, પહેલા વસ્તુ આવે. પહેલા વસ્તુ આવે પછી શબ્દ આવે. ઉદાહરણ આપતો એકાદું. ધારો કે આપણે લઈએ કે 0 મતલબ કે શૂન્ય. આપણે શૂન્ય લેવી તો સૌથી પહેલા આપણે શૂન્ય કરવી, પછી જ તે આપણે હે ને શૂન્ય લખવી. ઓકે, બીજા કોઈ અર્થમાં સમજાવો તો. યસ. હવે દુનિયા છે એમાં ગમે તે વસ્તુ આપણે કંઈક જોઈ હોય, આપણને કંઈ ખ્યાલ ના હોય તો પછી એને એક શબ્દ તરીકે આપણે કંઈ નામ આપીએ. તો પહેલા શું હોય? વસ્તુ હોય. વસ્તુ. પથ્થર નામનો શબ્દ છે અને પથ્થર નામની કોઈ વસ્તુ પણ હોય ને? હલો, તમે બધા અહીંયા છો? કેટલા અહીંયા છે? ઊંચો હાથ કરો. અહીંયા હોવાનો મતલબ શું? અહીંયા હોવાનો મતલબ શું? શું અહીંયા હોવું? શું અહીંયા હોવું? શું અહીંયા હોવું? કલ્પનાશીલતા અહીંયા હોવી. અને અહીંયા હોવાનો મતલબ શરીર અહીંયા હોવું કે કલ્પનાશીલતા? કલ્પનાશીલતા. કલ્પનાશીલતા માટે એક શબ્દ છે. આને જ્યાં લગાડો ને, આને જ્યાં લગાડો ત્યાં ધ્યાન દીધું કહેવાય.
2 મિનિટ પછી તારે જ કહેવાનું છે. હું શું કહું છું, કલ્પનાશીલતાને જ્યાં લગાડો એને શું કીધું કહેવાય? ધ્યાન દીધું. હું એમ કહું પૃથ્વી ગોળ છે તો કલ્પનાશીલતા ત્યાં લાગે, એનો મતલબ મારું ધ્યાન ત્યાં છે. ત્યારે બીજું કાંઈ હાલતું હોય કે ન હાલતું હોય? બીજું ન હાલતું હોય, ખાલી કેવું હાલતું હોય? પૃથ્વીનો આકાર કલ્પના બનાવતી હોય. તો હું કીધું ત્યાં ધ્યાન દીધું. તો સમજાય કોને? ધ્યાન દે એને સમજાય. કોને સમજાય? ધ્યાન દે એને સમજાય. તો અહીંયા કાલે શરત હતી કેટલી ખબર છે? એમાં તમારા માટે 2 શરત હતી. એક મેં લખી હતી કે આપણે માનશું નહીં, જાણશું. બીજી એક શરત તમારી પાસે મારી એ હતી, એ આજે કહું, ધ્યાન જોઈએ તમારું. તમે લાંબા પગ કરીને બેસો, ટૂંકા પગ કરીને બેસો, હુઈ જાવ તો વાંધો નહીં, પણ ધ્યાન તમારું અહીંયા હોવું જોઈએ. બસ પગ ગમે એમ રાખો, એનો કોઈ જ વાંધો નથી. તમને એવું લાગે કે એક પાછળ ખુરશીનો થપ્પો છે, તમને જો કમ્ફર્ટેબલ ન લાગતું હોય તો તમે 2 ખુરશી લઈને બેસી શકો. એક ખુરશી ઉપર પગ રાખો. તમે કેમ બેસો એનો કોઈ અર્થ નથી. અર્થ શેનો છે? ધ્યાન. એવું ના થાય, એવું ક્યારેય ન હોય કે હું આમ બેઠો એટલે મારું ધ્યાન ન હોય. વાત પકડાય છે? આમ બેહી નહીં ધ્યાન હોય, આમ બેહી નહીં ધ્યાન હોય જ હોય કે ન હોય? તો અહીંયા જોઈએ છે હું ધ્યાન જોઈએ. તમે બેહો કેમ એનો મને કોઈ અર્થ નથી. તમને કમ્ફર્ટ લાગે એમ બેહો, આમ બેહો, જેમ બેહો એમ, પણ એક જ વસ્તુ અહીંયા રાખો, કઈ? ધ્યાન. ધ્યાન દે એને સમજાય. ધ્યાન દે એને સમજાય. સ્ત્રી પહેલા સમજે કે પુરુષ? ધ્યાન દે એ સમજે. બાળક પહેલા સમજે કે વૃદ્ધ? ધ્યાન દે એ સમજે. કાળો પહેલા સમજે કે ગોરો? ધ્યાન દે એ સમજે. બ્રાહ્મણ પહેલા સમજે કે હરિજન? ધ્યાન દે એ સમજે. તો એક સૂત્ર પકડાણું, ધ્યાન દે એ સમજે, સમજે એ સુખી થાય. સમજે એ સુખી થાય. કેવી રીતે? અહીંયા આખી વાત સમજાવી. રેડી જી? તો પહેલા શું હોય? શબ્દ કે વસ્તુ? વસ્તુ. પથ્થર પહેલા હોય કે પથ્થર નામનો શબ્દ પહેલા હોય? પથ્થર નામની વસ્તુ પહેલા હોય, હે ને? પથ્થર નામની વસ્તુ પહેલા હોય. પાણી પહેલા હોય કે પાણી શબ્દ પહેલા હોય? તો પહેલા શું હોય? વસ્તુ. વસ્તુ ઉપરથી શું આવે? શબ્દ. ઠીક છે ને? ખાલી શબ્દથી મેળ આવે કે વસ્તુ જોઈએ? તરસ લાગે તો શબ્દથી મેળ આવે કે વસ્તુ જોઈએ? તરસ લાગે તો શબ્દથી મેળ આવે કે વસ્તુ જોઈએ? વસ્તુ જોઈએ. મને તરસ લાગે અને હું 10 વાર પાણી 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 એમ બોલી જાઉં અને મારી તરસ છીપી જાય, એવું થાય? શબ્દથી કશું જ ના થાય. માત્ર શબ્દથી આપણે ક્યાં સુધી પહોંચીએ? અર્થ સુધી. શબ્દના અર્થ સુધી. અને અર્થથી ક્યાં પહોંચવાનું હોય? વસ્તુ સુધી. ઠીક છે ને? શબ્દથી ક્યાં પહોંચવાનું? અર્થ. અને અર્થથી ક્યાં પહોંચવાનું? વસ્તુ સુધી. શબ્દ છે એથી અહીંયા સુધીની જે જર્ની છે એ કોણ કરે? કોણ કરે? કલ્પનાશીલતા. શબ્દ બોલ્યા, હું અહીંથી શબ્દ બોલું, હરણ, તો હરણ નામની વસ્તુ સુધી તમને લઈ કોણ જાય? કલ્પનાશીલતા. વાત પોગી? વાત પહોંચી? ડન. તો આપણી જે અહીંયા વાતો થઈ રહી છે એમાં આપણી ક્યાંની સફર છે? શબ્દથી વસ્તુ સુધી. તો આર્યભટ્ટે શૂન્ય એવો શબ્દ આપ્યો. આર્યભટ્ટે કેવો શબ્દ આપ્યો? શૂન્ય. એણે એવી કોઈ વસ્તુ જોઈ. એણે એવી કોઈ વસ્તુ જોઈ. એટલે શૂન્ય એટલે આને શૂન્ય કેવું? હલો, શૂન્ય એટલે શું? દાખલા તરીકે આપણે શૂન્ય શેનો ઉપયોગ કરીએ? આ ખુરશી ઉપર કેટલા વ્યક્તિ બેઠા છે? કોઈ છે? નથી. તો આને આપણે શું કહેવું?
ખાલી છે, કોઈ નથી. એને એમ કહેવાય કે અહીં શૂન્ય વ્યક્તિ બેઠા? નહીં. તો શૂન્ય એટલે શું? મારા હાથમાં કેટલી પેન છે? 4. આ હાથમાં કેટલી પેન છે? એ કોઈ નહીં. તો આપણે એવા શબ્દ વાપરીએ છીએ કે મારા હાથમાં શૂન્ય પેન છે? નહીં, મારા હાથમાં પેન નથી. તો શૂન્ય નામની કોઈ વસ્તુ છે, એને આપણે પાછા આગળ જતા જોવું. યાદ રાખજો, આર્યભટ્ટ છે એણે વિજ્ઞાનનો એટલો બધો ઉપયોગ નહોતો કર્યો, છતાં એ સમજી ચૂક્યા હતા. હું કહેવા એ માંગુ છું કે ભૌતિકવાદ પહેલા આપણે ભારતમાં કયો વાદ છે? આદર્શવાદ હાલ્યો, ઘણો હાલ્યો. આદર્શવાદથી કદાચ ભૌતિકવાદ ન આવ્યો હોત. ભૌતિકવાદ ક્યાંથી આવ્યો? યુરોપમાંથી. યુરોપમાં શું કામ વિકસ્યો? કેમ કે એ લોકોની જીવન જીવવાની જે સ્થિતિ હતી એ ટફ હતી કે સરળ હતી? ટફ હતી. એના કારણે, ત્યાંના વાતાવરણના કારણે. એટલે એ લોકોએ સુવિધા ઉપર ધ્યાન દેવું પડે એમ જ હતું. શરીર ટકાવવા માટે એ લોકોએ એના ઉપર ધ્યાન દેવું પડે એમ હતું, સુવિધાઓ ઉપર. એટલે એ લોકો એ તરફ ગયા, પરિસ્થિતિ વશ એ તરફ ગયા. અને એમણે ઠંડી લાગે તો હીટર જેવી વસ્તુઓ શોધી અને ગરમી પેદા કરી. ગરમી લાગે તો ઠંડી પેદા કરીને એર કુલર છે કે એર કન્ડિશન શોધ્યા. આવું બધું શોધ ત્યાં એટલે થઈ કે પરિસ્થિતિએ એને મજબૂર કર્યા. વાત પકડાણી. પછી એને એ ધીમે ધીમે ભૂક્કા કાઢી નાખ્યા અને એટલી શોધો કરી કે વાત જવા દો. એ શોધોના કારણે આદર્શવાદ છે એ ધીમે ધીમે શોધ ક્યાં આવી? આપણી બાજુ. એણે હોડીની શોધ કરી, એણે પ્લેનની શોધ કરી, ઉડીને અહીંયા આવ્યા, અહીંયા આપણને આ બધું આપવા માંડ્યા. એટલે આપણો આદર્શવાદ ધીમે ધીમે શું થયો? છૂટ્યો. કે ભાઈ આ તેલ લેવા ગયું બધું, આ કેદી મળે કોને ખબર, અત્યારે જે મળે છે એમાં મજા લ્યો. હાલો. એટલે આપણે ધીમે ધીમે રામ ને માનવાના, રામનું નહીં માનવાનું. રામ ને માનવાના, રામનું નહીં માનવાનું. કૃષ્ણને માનવાના, કૃષ્ણનું નહીં માનવાનું. આ રીતે હાલ્યા. હલો હલો. એટલે મધ્યસ્થ દર્શનમાં એક વાક્ય છે, સૂત્ર છે. સૂત્રનો અર્થ એવો થાય કે 800 કરોડમાં એ જ રીતે દેખાય. માનવીય સૂત્રો કીધા એને મધ્યસ્થ દર્શનમાં. અહીંયા જે હું સૂત્ર કહું ને એ માનવીય સૂત્ર છે, માણસની અંદર એ રીતે દેખાય. હાલના સમયમાં માનવ વિચાર કાળમાં આદર્શવાદી હોય. કેવો હોય? વિચાર કાળમાં આદર્શવાદી અને વ્યવહાર કાળમાં કેવો દેખાય? ભૌતિકવાદી. વાત પકડાણી. માણસ વિચાર કાળમાં કેવો હોય? આદર્શવાદી. એટલે આપણે ત્યાંની આખા જગતમાં પૈસા લઈને પૈસા પ્રત્યેનો મોહ છોડો એવું કીધું તોય આપણે સાંભળ્યું. પૈસા લઈને પૈસા પ્રત્યેનો મોહ છોડો એવું કીધું અને આપણને તોય ગમ્યું. વાત પકડાય છે? આનો મતલબ શું થયો? આપણે બધા વિચારીએ ત્યારે કેવું વિચારીએ? આદર્શ. કરીએ ત્યારે શું કરીએ? ભૌતિકવાદ. ઠીક છે ને? હલો. આદર્શની વ્યાખ્યા શું? આદર્શવાદી એટલે શું? આદર્શવાદી એટલે શું? આદર્શવાદી એટલે જે સાંભળવામાં સારું લાગે પરંતુ અનુસરવામાં અઘરું લાગે એને કહેવાય આદર્શવાદી. એને કહેવાય આદર્શવાદ. સાંભળવામાં સારું લાગે, કરવામાં અઘરું લાગે. હે ને? સીતાની પૂજા કરી શકાય, સીતા બની શકાય?
નહીં, એ કઠિન. રામની પૂજા હું કરી લઉં, રામ બનું એ નહીં. વાત પકડાય છે ને? આ આપણે છીએ, હું ને તમે અત્યારે એ છીએ. ધીમે ધીમે તમને આપણું પોતાનું સ્વરૂપ દેખાવા મળશે. જેમ જેમ ત્રીજો દિવસ ચોથો દિવસ આવશે ને એમ સાક્ષાત્કાર થશે આપણને આપણો. અને હું શું છું એ તમને તદાકાર થશે, દેખાશે. એક્ઝેક્ટલી હું શું છું એ દેખાશે. મને એ દેખાઈ જાય ને હું શું છું, એટલે મને એ દેખાવા માંડે યાજ્ઞિકભાઈ શું છે. મને હું સમજાઈ જાઉં એટલે મને બધા સમજાવવા માંડે. મારે બીજા કોઈને સમજવાના નથી. પહેલા ક્યાં ધ્યાન દેવાનું છે? મને સમજી લઉં. ઠીક છે? વાત પકડાઈ છે? આટલી રેડી? અત્યાર સુધીમાં કોઈ સવાલ હોય તો? કોઈ સવાલ? જી આપો ને. અહીંયા એક માઇક આપજો. હા દીકરી, જો આપણે હે ને આ નજીક રાખજે, માઇક નજીક રાખજે. હા, આપણે પૃથ્વીની બહાર જાવી. શનિ બાર? પૃથ્વીની બાર. ઓકે. હે તો અહીંયા ધીમો ટાઈમ હાલે. ન્યા ધીમો ટાઈમ હાલે. ઝીરો ટાઈમ હાલે. ટાઈમ ને સમય ધીમો હાલે. ઓકે. તો અને આપણે બુધ ઉપર જાવી. હા. તો અહીંયા ફાસ્ટ હાલે ધારો કે. હા. તો તો હે ને આપણે આ પૃથ્વી ઉપર રહેવું જોઈએ કે બુધ ઉપર? ક્યાં હોવું જોઈએ એમ તને ક્યાં લાગે? ક્યાં રહેવું જોઈએ તું કહેતો? આપણે આમ પૃથ્વી ઉપર તો રહેવું જોઈએ કેમ કે આ ગુરુત્વાકર્ષણ બળ છે. બુધ ઉપર જાય તો શું થાય? ત્યાં પાણી છે? ના. તો પાણી વગર રહી શકાય? ના. તો જાય તો શું થાય? અહીંથી ટાંકા ભરીને જવું પડે? કાં નળી લાંબી કરવી પડે? હવે વિચાર કર, નળી લાંબી કરવી પડે. આ કુતર્ક કહેવાય. હો, આ બધું શું કહેવાય? કુતર્ક. જ્યાં છે ત્યાં જીવતા નથી આવડતું એટલે ક્યાં વહી જવું? બહાર વહી જવું. ત્યાં જઈને શું કરશો? જ્યાં બધું જ છે. આ દીકરીનો સવાલ તો ગજબ છે, ગજબ છે. કલ્પનાશીલતા જુઓ તમે. હા, તો ત્યાં જવાય? શું લાગે? ના. ત્યાં હવા છે? ખબર નથી ને? ખબર નથી અને આપણે ત્યાં ગયા હોય અને હવા ન હોય તો શું થાય? હવા ન હોય ત્યાં શું થાય? તો ઓક્સિજન અને એના બાટલા લીધા પડે. ઓકે ઓકે. તાર નામ શું છે? દેવર્ષિ. દેવર્ષિ, ગુડ. દેવર્ષિ, ગુડ. આવો સવાલ ચાલુ રાખજો. હો, સરસ. ઓકે. તો આવું આયોજન માણસ કરે જ છે ને? મંગળ ઉપર જવાની વાત થાય છે કે નહીં? અને અહીં વાંધો શું છે? મંગળ ઉપર ઓક્સિજન પૂરતો છે? મંગળ ઉપર ઓક્સિજન પૂરતો છે? મંગળ ઉપર વનસ્પતિઓ છે? વનસ્પતિ વગર આહાર મળે? ઓક્સિજન વગર શ્વાસ લઈ શકાય? તો ત્યાં જઈને કરશું હું છે? ત્યાં વાંધો શું છે એ તો કયો એકવાર. અહીંથી ત્રાસો છે. કોનાથી? પોતાનાથી અને એકબીજાથી. એટલે પહેલા એ સુરત આવ્યો. પહેલા ક્યાં આવ્યો? સુરત આવ્યો. પછી અહીંથી કેનેડા અને અમેરિકા ગયો અને ન્યાવાળાને ક્યાં જવું છે? ચંદ્ર ઉપર. અહીંયા સુખી નથી તો ક્યાંય સુખી નહીં થાવ એ વાત સમજી લો. અહીંયા સુખી છો તો ક્યાંય પણ મૂક્યા આવે સુખી જ થશો. હાજી, એક સવાલ તમારો હતો. હાજી, હાલો. એક. હા, તમે કહી દો. હાલો.
ક્યાંય સુખી નથી સર. હમ તો આજનો માનવ વિજ્ઞાન ચંદ્ર ઉપર જીવન કેમ ગોતે છે, બસ વસવાટ અહીંયા- કેમ ગોતે છે? હા એટલે જ એવો કયો એની અંદર એને દેખાય છે કે આ નજીકના સમય માટે પૃથ્વી ઉપર રહેવા માટે શક્ય નથી કેમ? આ દેખાય છે, આ શું લખ્યું હતું? શ્રેષ્ઠતા ઝંખે છે. બરોબર. અને હા. શ્રેષ્ઠ શું છે એ ખબર નથી, એટલે પોતાનામાં નથી મળતું, એટલે ચંદ્ર ઉપર ગયો એ શ્રેષ્ઠ એમ ગણીને આપણે ખુશ થાય છીએ. અને શ્રેષ્ઠ છે શું? સમજી લો કે અવકાશમાં અવકાશયાનો મોકલીએ છીએ. આજે ધીમે ધીમે અવકાશમાં એક નવી સમસ્યા ઉદ્ભવી છે, કોઈને ખબર છે શેની? વેસ્ટ અવકાશીય કચરાની અવકાશીય કચરાની નવી સમસ્યા આવી છે. માણસે કાંઈ પણ કર્યું અત્યાર સુધી એ આજનું સોલ્યુશન અને કાલની સમસ્યા. તો શ્રેષ્ઠતાને ઝંખે છે, પણ શ્રેષ્ઠ છે શું એ એને ખબર નથી. આપણે આ 7-8 દિવસમાં ટ્રાય કરશું એવી કે કંઈ શ્રેષ્ઠ છે અને પામી શકાય એવું છે અને બધા માટે અવેલેબલ છે કે 1-2 માટે જ અવેલેબલ છે, એને આપણે ચકાસશું. યસ, તમે પહેલા સેક્શનમાં એવું કીધું કે શરીર નાશવંત છે, ટેમ્પરરી છે. હાજી. હા, જીવન સમય પર્યંત છે. હમ હવે સપોઝ એક એક્ઝામ્પલ આપું જી. કે મને સપોઝ 10 વર્ષ પછી આ સમજ આવી, મધ્યસ્થ દર્શનનું આખું સમજ્યો, 50મા વર્ષે મને બધી સમજ આવી પણ ગઈ. જી. જીવન સમય પર્યંત છે, હું ફરીથી કહું છું, બરાબર? 50મા વર્ષે મને સમજ આવી ગઈ, 52મા વર્ષે મારી ડેથ થઈ ગઈ. તો જે જીવન સળંગ કન્ટિન્યુ છે પછી તો એ નવો જન્મ લે તો એ ત્યારે એ સમજ એનામાં કન્ટિન્યુ હોય. આ વાત અત્યારે કરશું ને તો જે લોકોએ પહેલા તો જીવન શું છે એ ખબર નથી, એ લોકો કનેક્ટ નહીં થાય. ઓકે, તો આને હોલ્ડ પર રાખીએ તો વાંધો કઈ રાઈટ. હે ને? તો 4થા-5મા દિવસે આ ભાગને આપણે સ્પષ્ટ રીતે જોશું. 5મા નહીં પણ 6ઠા દિવસે લગભગ જોશું. ત્યારે છે એક્ઝેક્ટલી આ પ્રશ્નને ફરીને તમે પાછા કહેજો, તો આપણે સમજવાનો સાથે મળીને ટ્રાય કરશું કે જીવન છે તો જીવન આગળ છે કે કઈ રીતે છે, કયા સ્વરૂપમાં છે એ જોશું. બરાબર છે ને? આજે નહીંતર થાય શું કે 8-10 જણા આપણે જે છીએ કે જેણે આગળ આ શિબિર કરેલી છે એને તરત પકડાઈ જાય વાત, પણ બીજા બહુ જાજા વ્યક્તિઓ છે કે જે પહેલી વાર છે. પહેલી વાર કેટલા જણ છે? એટલે બધા જ એમ ગણો નહીં, એટલે એ લોકોને કનેક્શન નહીં બને, એટલે આપણે એને ખમીએ. ઓકે, બીજો કોઈ સવાલ અત્યાર સુધીના ભાગમાં? હું છે ને તમને અમુક સવાલ છે એ અત્યારે જવાબ આના રેફરન્સમાં હશે તો તરત આપી દઈશ. અમુક જવાબ એવા હશે કે જે ઓલરેડી આવવાના છે, તો તમે સવાલને મરવા નહીં દેતા, સવાલ રાખજો. એ સવાલ કદાચ તો વાત આગળ ખુલશે એટલે કાં તો એ સવાલનો જવાબ મળી જશે અને ન મળે તો પાછા કહેજો. જી સર, હવે આ શ્રેષ્ઠતાની વાત કરી આપણે, તો એની અંદર એલન મસ્ક ટેસ્લા બનાવ્યું, જી. એની સામે સ્પેસએક્સ કંપનીઓ છે બધી. ઓકે. એ લોકો જે શ્રેષ્ઠ આપવાની કોશિશ કરે છે એને આ ખબર નથી કદાચ કે શ્રેષ્ઠના ભાવમાં છે. જી. તો એ સાચું કરે છે કે ખોટું, એ માનવ જાતમાં તે સારું કે ખોટું કરવું જોઈએ કે નહીં કે કેમ? એ માપદંડ તમને 8 દિવસમાં તમને હું પૂછીશ કે એલન મસ્કે આ કરવું જોઈએ કે નહીં. 8મા દિવસે તમારી પાસેથી જવાબ માંગીશ. જી સર. અને ત્યારે તમારી પાસે જવાબ હશે. તે કરવા જેવું છે શું? એક સૂત્ર છે, એને ચેક કરી લઈએ. એક છે સૂત્ર છે સમજીને જીવવું, અને બીજું સૂત્ર છે જીવતા સમજવું. ઉત્તમ કયું લાગે છે અને શું કામ? 2 સૂત્ર છે. એક છે સમજીને જીવવું, બીજું સૂત્ર છે જીવતા સમજવું.
ઉત્તમ કયું લાગે છે? સમસ્યા હેમાં ઓછી આવે? સમસ્યા હેમાં ઓછી આવે? સમજીને જીવવામાં. જીવતા જીવતા સમજવું, એમાં શું થાય? સમસ્યા આવી પછી સમજીશું. ઓકે, બીજો એક અહીંથી એક પ્રસ્તાવ મૂકીએ. માણસ ગલતીઓમાંથી શીખે કે નહીં? હલો, માણસ ગલતીઓમાંથી શીખે કે નહીં? કેવી રીતે? કોણ કહેશે? માણસ ગલતીઓમાંથી, ગલતી એટલે ખબર પડે ને? ભૂલ. ઓકે, ભૂલમાંથી શીખે કે નહીં? શું લાગે? માણસ ભૂલમાંથી શીખે કે ન શીખે? ભૂલમાંથી હે ને, જો ધારો કે હે ને, જો ગાડી લેવાની હે, હા, તો હે ને એ માટે પૈસા ઓછા પડ્યા. હાજી. તો આપણે બીજી વખતે હે ને આપણે થોક વધારે પૈસા લઈ જાવી. તેવી રીતે તેને ભૂલમાંથી શીખવું કહે છે. ઓકે ઓકે, ચલો બીજું કોઈ ભૂલમાંથી શીખે કે નહીં? આપો માઇક આપો. ભૂલમાંથી શીખે કે નહીં? હેલો, એ તો માણસ ઉપર ડિપેન્ડ કરે ને કે એને સ્વીકારવું છે કે નથી સ્વીકારવું. હવે મેં કોઈ ભૂલ કરી છે તો એ ભૂલમાંથી મારે શીખવું જોઈએ કે ના શીખવું જોઈએ, કે એ ભૂલને વારંવાર કરવી જોઈએ? એવા માર્કેટની અંદર ઘણા બધા કિસ્સા છે કે એક ફોર એક્ઝામ્પલ તરીકે ચોર હોય, એને સજા આપેલી હોય કે જેલની, કે તારે 5 વર્ષની જેલ છે, પછી તે ચોરી જ કરવાનો હોય. તો માર્કેટની અંદર અત્યારે હાલના સમયમાં એક સેન્ટેન્સ તો ફિક્સ છે કે કોઈ માણસ ક્યારે એની ફિતરત નથી છોડતું, સ્વભાવ ન છોડે. હા એવું? હા, એનું જે જડ મૂળ હોય એ ક્યારેય ન છોડે. તમે એનામાં ગમે એટલું પરિવર્તન કરો. તો માણસનો સ્વભાવ છે શું? ખબર નહીં. માણસનો સ્વભાવ છે શું એ આપણને ખબર નથી, અને આપણને એમ પણ લાગે કે સ્વભાવ છોડતો નથી. પહેલા તો એક માણસને માણસનો સ્વભાવ પકડાનો છે કે નહીં? હાઇડ્રોજન ને એક સ્વભાવ હોય કે ન હોય? હાઇડ્રોજન, હલો, હાઇડ્રોજન એનો સળગવાનો સ્વભાવ છે ને, એ છોડે કોઈ દી? હાઇડ્રોજન ને ભેગો કરીને દિવાળી મૂકો તો શું કરે? સળગે જ. એ સ્વભાવ છોડે કોઈ દી નહીં. પાણીનો સ્વભાવ શું? ઠારે. તો આગ લાગી હોય, કળશો રેડો એટલે શું થાય? ઠરે જ. ફિક્સ સ્વભાવ છે કે ફિક્સ નથી? ફિક્સ છે. અહીંયા જ ઠરે કે અમેરિકામાં ઠરે? રાતે ઠરે કે દિવસે ઠરે? રાતે કળશો નાખો આગ ઉપર તોય ઠરે જ, અને દિવસે પણ ઠરે. એનો મતલબ શું થયો? આ નિયમ છે, આ નિયમ છે. તો હાલું પાણીનો સ્વભાવ આપણને ખબર છે, એટલે પાણી સાથે નિશ્ચિતતા આવે કે અનિશ્ચિતતા? નિશ્ચિતતા. પાણીએ સ્વભાવ બદલ્યો હોય તો કે હું ક્યારેક હળગાવું ને ક્યારેક ઠારું, તો આપણે બંબો લઈને હળગાવેલું હોય ને ઠારવા જાય ને એને તે દિવસે મૂળ ચડ્યો પાણીને મૂળ ચડ્યો કે આજ તો હું હળગાવાય, જેટલું રેડો એટલો ભડકો વધે. આવું થયું હોય તો? એક આંબો હોય, આંબો એનું ગોટલું વાવીએ તો શું ઉગે? આંબો જ. નિશ્ચિત છે કે અનિશ્ચિત? નિશ્ચિત. કેરી આવે, પાકે એટલે ગળી જ લાગે. હલો, પાકે એટલે ગળી જ લાગે. નિશ્ચિત છે કે અનિશ્ચિત? નિશ્ચિત. ચીકુ પાકે એટલે ગળ્યું જ લાગે. નિશ્ચિત છે કે અનિશ્ચિત? હાલા બધાના સ્વભાવ ફિક્સ, અને આપણે ઓળખી લીધા. જડ પદાર્થમાં માણસે જે ક્રાંતિ કરી છે એ અનબિલિવેબલ છે. ખાલી ચૈતન્ય ભાગમાં માણસ હાવ ખાલી છે. એટલે માણસને ખબર જ નથી કે મારો સ્વભાવ એક્ઝેક્ટલી છે હું. સ્વભાવ માણસનો માણસને પકડાણો નથી, એટલે એ ગમે એવું વર્તે અને એને એ ધારી લે કે આજ મારો સ્વભાવ છે. હે? એટલે હું ગુસ્સા વાળો હોઉં તો હું બધાને કહેવા માંડું કે જો મારો સ્વભાવ ગુસ્સા વાળો છે, તો હકીકતમાં તું ડાયો કે ગાંડો?
આવો માણસ સ્વીકાર્ય છે કે અસ્વીકાર્ય છે? ગુસ્સાવાળો માણસ સતત સ્વીકાર્ય છે કે અસ્વીકાર્ય છે? અસ્વીકાર્ય છે. કેટલાને ગુસ્સાવાળો વ્યક્તિ પોતાની સાથે સ્વીકાર્ય છે? માણસ શ્રેષ્ઠતાનો જ સ્વીકાર કરે. ગુસ્સો શ્રેષ્ઠ નથી, એનો સ્વીકાર સંભવ નથી. એટલે કોઈ વ્યક્તિ ગુસ્સો સ્વીકારી જ નહીં શકે. હા કે ના? હા. ઇવન પોતાને પોતાનો ગુસ્સો સ્વીકાર નથી. આવું જ કે નહીં? હું કહું એટલે કે તમને આ મહેસૂસ થાય. આંખથી દેખાય, કલ્પનાથી. આપણી કલ્પનામાં આપણને જોઈ શકીએ આપણે. બીજો સવાલ? જી, માઇક ઝડપથી આપો પ્લીઝ. અહીંયા એક માઇક આગળ રાખો, એક માઇક પાછળ રાખો. એવું કરો ને એટલે દોડાદોડી ન થાય. બે માઇક હાથમાં લઈને ફરે છો ચોડવડિયા. હેલો. એક માઇક ન્યા રાખ. અચ્છા, તારે હાલવું ચાલવું પડે એટલે હાલચાલ એટલે થોડોક કુશળ છે, કુશળ. અમારે સ્કૂલનો વિદ્યાર્થી જ છે. બધી પ્રવૃત્તિમાં અડગ ઊભો હોય. કામ ચિંતો એટલે ભડાકે કરે. હા સર, તમે હમણાં કીધું કે આંબાનું જે ગોટલું હોય એ વાવીએ એટલે આંબો જ ઉગે. હાજી. તો એનો મતલબ એમ થયો કે અસ્તિત્વ એ નિયમબદ્ધ છે. એક્ઝેક્ટલી. તો નિયમ શા માટે? નિયમથી વ્યવસ્થા આવે, વ્યવસ્થાનો સ્વીકાર થાય. અવ્યવસ્થા કોઈને ગમતી નથી. અસ્તિત્વમાં અવ્યવસ્થા છે જ નહીં, એટલે મને અવ્યવસ્થા ન ગમે. એક્ઝિસ્ટન્સમાં એમાં શું થાય, ચેર છે ને પેલું પાથરેલું છે ને એટલે લપસી જતી હશે હે ને, એટલે એવું લાગે તો નીચે જે વજનવાળા વ્યક્તિ હોય નીચે, અથવા ડબલ ખુરશી કરી લો. હા, આમ છે ને પેલું પાથરેલું છે એટલે લપસી જાય એવું થતું છે. બસ કાલે એવું લાગે ને તો આ પાથરણું છે ને ખુરશીવાળા ભાગમાંથી હટાવી દેવું, એટલે પેલું ના થાય. વ્યવસ્થામાં જે વિદ્યાર્થીઓ છે એ જોઈ લેશે. હા, ક્યાં વાત હતી? અસ્તિત્વમાં શું છે? હું દાખલા તરીકે એમ કહું કે તમને વ્યવસ્થા ગમે કે અવ્યવસ્થા? વ્યવસ્થા ગમે કે અવ્યવસ્થા? અહીંથી એકાએક ખુરશીઓ આમ ભધાડધડ ભાંગવા માંડે તો વ્યવસ્થા ઊભી થાય કે અવ્યવસ્થા? તો ખુરશી ઉપર બેસવાનો ભરોસો વધે કે ઘટે? ઘટે. ભરોસો ઘટે તો ધ્યાન રહે કે ન રહે? ન રહે. જિંદગીમાં ભરોસો ઘટે એમ ભય વધે કે ઘટે? જિંદગીમાં ભરોસો ઘટે એમ ભય વધે કે ઘટે? ભય વધે. આ નિયમ આવી જ રીતે કામ કરે કે હું કહું એટલે આવું થાય? આવી જ રીતે કામ કરે. તો વ્યવસ્થા જ ગમે બધાને. કેમ? હું કુદરતનું સર્જન છું, કુદરતમાં વ્યવસ્થા છે, એનો હિસ્સો છું, એટલે મારી પણ સ્વીકૃતિ વ્યવસ્થા પ્રત્યેની જ હોય. અવ્યવસ્થાનો હું ક્યારેય સ્વીકાર ન કરી શકું. હે ને? વ્યવસ્થા નિયમથી આવે. વ્યવસ્થા એનાથી આવે? નિયમથી. નિયમ તૂટે એટલે વ્યવસ્થા ખોરવાય. દાખલા તરીકે પૃથ્વીની સૂર્ય ફરતે ફરવાની ક્રિયાનો કોઈ નિયમ છે કે એમને ફરે? નિયમ છે, હે ને? એની નિશ્ચિતતા છે. એની ધરી ઉપર ફરવાની નિશ્ચિતતા છે કે અનિશ્ચિતતા? અનિશ્ચિત હોત તો આપણે સમય બનાવી શકત નહીં. ક્રિયાઓ નિશ્ચિત છે. નિશ્ચિતતાથી વ્યવસ્થા આવે. ઠીક છે ને? અને વ્યવસ્થા આપણને ગમે. ઓકે, રેડી? પહોંચે છે ને વાત? ટાઈમ મને કહેજો ને. 11:15. ઓકે. આજે આપણે આગળ થોડુંક ચાલવું હતું પણ આ બધા માર્યા વાંધો નહીં, પણ વાતો તો સારી એવી થઈ. ચર્ચા બરાબર હાલે છે? ક્લિયર? કાલ આવશો? શું વાત છે? ઓકે ઓકે, થેન્ક યુ. મેં 26 વર્ષ શિક્ષણમાં કાઢ્યા, તો મારો સતત એવો સંશોધનનો વિષય રહ્યો કે એક્ઝેક્ટલી શિક્ષણ છે શું. અહીંથી ભણીને કેટલાય વિદ્યાર્થીઓ ગયા. આપણી ઈચ્છા તો એવી હોય કે સુખી થાય,
પણ આપણે એને દુઃખી થતા જોયા. અને 12 ભણેલોય દુઃખી, કોલેજ કરેલોય દુઃખી, PhD કરેલોય દુઃખી, એવું જોયું. તો મારી સતત એવી જિજ્ઞાસા રહી કે શું કરીએ તો માણસની ખુશી વધે. એ તરફ અમારું ધ્યાન ઘણા સમયથી હતું. એના અનુસંધાનમાં કેટલાક વ્યક્તિઓને મળતા રહેતા, એની સાથે ડિસ્કસ કરતા. એ ડિસ્કસની અંદર છે એ જાણવા મળે, એમાંથી એમ કે કોઈક અહીંયા છે, કોઈ બાબત છે કે ત્યાં જઈને જુઓ, સમજો તો સમજ પડશે. તો એ શોધમાં ને શોધમાં અમે કેટલીક એવી સ્કૂલોની પણ મુલાકાત લીધી જે ઇન્ડોનેશિયામાં એક સ્કૂલ છે, ગ્રીન સ્કૂલ કરીને છે, બામ્બુ સ્કૂલ તરીકે ઓળખાય. એ સ્કૂલમાં ગયા. ત્યાં 1 થી 12 ધોરણમાં પરીક્ષા નથી. તો પરીક્ષા વગરની સ્કૂલમાં, કેમ કે મને એવું દેખાયું ધીમે ધીમે કે પરીક્ષાથી બાળકો વધારે ત્રસ્ત છે અને પરીક્ષાઓથી બાળકોમાં ભય આવે છે. ભય માણસ કોઈ દી ઈચ્છતો નથી. હલો, ભય ઈચ્છે માણસ નહીં. આ ભય વધતો જાય છે. તો એવી કઈ બાબત છે કે જે આને દૂર કરી શકે? તો એ ભાગોમાં સતત સંશોધન રહ્યું. ને છેવટે 1.5 વર્ષ પહેલા મારા એક મિત્ર છે વિનુભાઈ માંડવિયા કરીને, એમણે મને એવું કીધું કે જનકભાઈ તમે જે શોધો છો, એણે મને એમ તો 2018માં કીધું હતું કે તમે જે શોધો છો એ વાત હું કહું ત્યાં તમને મળી જશે. એટલે એણે મને આ શિબિર કરવાનું કીધું. 7 દિવસ તમે કાઢો, 7 દિવસ આ શિબિર ભરો. એટલે હું આના પહેલાંય ઘણી બધી શિબિરો મેં ભરેલી. તો એમાં ધ્યાનની શિબિર હોય, તો આપણે વિપસ્યના, ધ્યાન, સાધના આવું બધું કર્યું. પણ કેવું થાય કે ધ્યાનમાં બેસીએ ત્યાં સુધી વિચાર ઘડીક જતા રહે, ધ્યાનમાંથી આવીએ, બહાર આવીએ એટલે પાછા વિચારો ચાલુ થઈ જાય. કયા? બળેતરાના. અને એ ચાલુ થઈ જાય તો હાળા એ મટતા નહોતા. એટલે પછી એમ થયું કે ધ્યાનથી મેળ બેહતો નથી. તો ધ્યાન કરીએ ત્યાં સુધી એવું રહેતું, પછી છે લોચે ચડતું. એટલે ઘણા એમ કે કાચમાં જોઈને એવું કહો કે હું શાંત છું, હું દુઃખી નથી, હું શાંત છું, હું દુઃખી નથી, હું સુખી છું, હું સુખી છું, બોલો તો સુખી થઈ જાઓ. તો એવાય ટ્રાય કરી, પણ મેળ આવે કે ન આવે? નો આવે. તમને બધાને અહેસાસ છે. હે, મનથી એમ વિચારો હું મનમાં શાંત છું, હું શાંત છું, હું શાંત છું, હું બોલું છું ત્યારે એ વિચારો આમ નથી આવતા. પણ હું જેવી આંખ ખોલું તરત બેંકના હપ્તા દેખાય અને તરત છે મારી કાર છે અને કોક ચીરો નહીં પાડી જાય કે લીટો નહીં પાડી જાય, એવી બધી સમસ્યાઓ દેખાય કે ન દેખાય? નવી કાર લાવ્યા હોય તો 3 દી ઊંઘ ન આવે, હેની ઊંઘ ન હોય. કોક ઘસરકો પાડી જાય તો આવું બધું હોય ને. તો હાલું એ સમજાતું નહોતું કે કાર મારા માટે છે કે હું કાર માટે છું. આવું બધું, આવી બધી સમસ્યાઓ થોડી થોડી હતી. હું દુઃખી નહોતો ક્યારેય. હું જાજો આખી જિંદગીમાં ક્યારેય લાંબો સમય દુઃખી રહ્યો એવું જાજુ નથી. તો મને એમ હતું કે આજ તો સુખ કહેવાય. પણ આપણે ત્યાં કહેવત છે એક કે સુખ સતત ન રહે, દુઃખ આવે જ. જે સુખી હોય એને દુઃખ આવે જ. આગળ સુખ તો પાછળ દુઃખ, આવી કહેવત છે કે નહીં? એટલે હાલો એ ભય સતાવતો કે હું આટલો બધો સુખી આમ ખુશ રહું છું તો હું દુઃખી થઈશ જ એવું હશે. આની સ્પષ્ટતા નહોતી આવતી. સુખ વગર દુઃખ ન સમજાય, દુઃખ વગર સુખ ન સમજાય, એવું બધું હતું. તો જે હતું એ મને સ્વીકાર્ય હતું, પણ મને એવો ડર હતો કે આને સમજવા માટે દુઃખી થવું જરૂરી જ હશે કે કેમ હશે? આવા બધા સવાલો હતા. એ સવાલોના જવાબ બધાને જોઈએ કે ના જોઈએ? જોઈએ જ. એ જવાબ ન મળે ત્યાં સુધી ભય જાય નહીં. ભયથી માણસ જીવવા માંગે છે નહીં. તો આ બધું દેખાતું 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 ધીમે ધીમે આ પ્રશ્નો સર્જાતા હતા. આવો જ ભય મને બીજાનામાં પણ દેખાય કે ભાઈ આ પણ ભયભીત છે, તો એનું કારણ આ જ છે. જેની પાસે પુષ્કળ પૈસા છે એ ભયમાં છે કે નથી? છે. એને એનો ભય છે? એને એનો ભય છે? આ જતા રહે તો નથી, એને એનો ભય છે? નહીં આવે તો પૈસા નથી એને ભય છે, પૈસા છે એને ભય છે. ક્યારેક ક્યારેક તો એવું દેખાય જેની પાસે વધુ છે એને વધુ ભય છે.
આવું પણ દેખાયું તો હાલો એમે ડર લાગે તો વધુ લેવું કે નહીં. આવું બધું છે, કન્ફ્યુઝન હતા. આવા કન્ફ્યુઝન સાથે સુખ સંભવ છે? કન્ફ્યુઝન એ સમસ્યા છે કે ઉકેલ છે? સમસ્યા છે. સમસ્યા હોય ના દુઃખ જ હોય. આમ જ હોય કે હું કહું એટલે હોય? ઘરમાં સમસ્યા હોય તો ઘર દુઃખી હોય, પણ સમસ્યાની જગ્યાએ ઉકેલ હોય તો સુખી હોય, હે ને? તો એક વાત ઉપર આપણે પછી ધીમે ધીમે 2019માં કોરોના આવ્યો એટલે એ બધું અમે ગામડે જતા રહ્યા. ગામડે એકાદ વર્ષ ખેતી કરી બાપુજી સાથે. ખેતીનો જ પહેલેથી જીવ. ખેતી મેં ઘણી કરેલી. 10મા ધોરણ સુધી હું ખેતી કરતો. પછી હું ભણ્યો એ સ્કૂલે તે ખેતીવાદી સ્કૂલ હતી. એટલે ભણતર છે એમાંય તે અમારે ફિક્સ હતું. રીંગણા વાવ્યા હોય તો રીંગણા છે અને પાણી પાવા જવાનું. લેક્ચર પીડ્યો રે ચાલે, રીંગણાને પાણી પાઈ આવવાનું. આવી રીતને અમે ભણતા. લોકશાળા ખડસલી કરીને એક સંસ્થા હતી. એ આંબા, કપાસ બધું વાવે, એની પોતાની જમીન, એમાંથી જે આવક થાય એમાં વિદ્યાર્થીની ભાગીદારી. એટલે વિદ્યાર્થીની ફીસ ઓછી હતી, ભાગીદારી આ રીતે થતી. સારું મોડેલ હતું, પણ એ ચાલ્યું નહીં. કેમ કે માણસ કઈ તરફ ભાગ્યો? ભૌતિકવાદ તરફ. એટલે અતિરેક તરફ ભાગ્યા અને આપણે એ તરફ આવ્યા. પછી 2021માં વિનુભાઈએ મને એક દિવસ ખીજાણા કે તમને છે ને દાનત જ નથી, તમને શિક્ષણમાં કાંઈ કરવાની દાનત નથી, નહીતર તો તમને હું કહું છું તમે જ્ઞાનો હોવ. એટલે મને થોડુંક લાગી આવ્યું કે આ વાત તો આની સાચી છે. એટલે પછી 2021-22માં રજીસ્ટ્રેશન કરાવ્યું મેં. ગંગોત્રીની અંદર શિબિર હતી. સોમ ત્યાગી કરીને એક પ્રબોધક છે, એમની શિબિર હતી. તોય પાછું મને એમ થયું પહેલાં હું લવજીભાઈ મારા પાર્ટનર છે એટલે મેં એને મોકલ્યા કે તમે જાઓ પહેલાં, તમે જુઓ. એટલે એ ગયા. મેં મારી દીકરીને હું ને અમદાવાદ 1-2 સેશન અમે ભરેલા. એટલે મને વાત તો એકદમ પકડાતી હતી કે વાત કંઈક ગજબ છે, પણ આખી મેં કરી નહોતી. નિકોરા, અહીંયા ભરૂચ પાસે નિકોરા છે. નિકોરામાં 7 દિવસની શિબિર મેં નક્કી કરેલું 2018માં કે હા એ શિબિર પૂરી કરવી છે. લગભગ 18 કે 20માં. આપણે તક્ષશિલા કાંડ ક્યારે થયો? 20માં ને? હા, તો 20માં હું ત્યાં હતો. ત્રીજે દિવસે શિબિર છે એ અડધે પહોંચી, ત્રીજો દિવસ ચાલતો હતો. ત્યાં સુરતમાં દુર્ઘટના બની તક્ષશિલાની, અને એજ્યુકેશન સેક્ટરમાં હતું. એટલે એજ્યુકેશનવાળા બધા ઉપર છે ગવર્મેન્ટનું પેલું ચાલુ થયું, એટલે મારે તરત આવી જવું પડ્યું. એટલે શિબિર અધૂરી રહી ગઈ. તો ત્રીજા દિવસ સુધી કાંઈ એવું ખાસ એટલું બધું નહોતું આમ ક્લિક થઈ કે બધા સોલ્યુશન આવી ગયા, એવું ન થયું. પણ થોડું થોડું એવું દેખાણું કે કંઈક મજબૂત વાત છે. એટલે 2022ની અંદર મેં લવજીભાઈને મોકલ્યા. 2023માં હું મારા આખા પરિવાર સાથે, હું, મારા પત્ની અને 2 બાળકો, અમે ઉત્તરકાશી ગયા. અને ત્યાં આ શિબિર આ જ રીતે હોય. 7 દિવસ, રોજ સવારે 9 વાગે ચાલુ થાય, સાંજે 6 વાગે પૂરું થાય. આ જ રીતે ચર્ચા. મને શરૂઆતમાં અહીંથી ગયો ત્યારે એમ થયું કે 7-7 કલાક કોઈને સાંભળવા કેમ મેળાવે, કેમ કરશું? તો અહીંથી મૂડ એવો બનાવ્યો હતો સંભળાય ત્યાં સુધી સાંભળશું. પછી ગંગા નદી છે તો એ તો આપણો રસનો વિષય છે, ત્યાં પાણા ઉપર જઈને બેસશું, બરાબર? સાંભળાય એટલું સાંભળશું. પણ શિબિર ચાલુ થઈ, એની અંદર જકડાતા ગયા. આમ એમ કહેવાય કે સમય ક્યાં જતો રહે ખબર જ ન રહે. આમાં એક સૂત્ર છે, જ્ઞાન એ સમય સીમાથી પર છે. જ્ઞાનની વાત થતી હોય, સમયનું ભાન ન રહે. એવું 7 દિવસ સતત એમ થયું કે હજી હાંકા જ કરે, હજી બોલ્યા જ કરે, હજી સાંભળ્યા જ કરીએ. અહીંયા મારો ઓલો ભ્રમે તૂટ્યો. મારી એક માન્યતા હતી કે કોઈ પણ વ્યક્તિ એક વિષય ઉપર 45 મિનિટથી વધારે કોન્સન્ટ્રેશન ન રાખી શકે. આવો એક તર્ક છે કે નહીં વિજ્ઞાનનો આવો તર્ક છે. અહીંયા કેટલાકને એવું મહેસૂસ થયું હશે કે આ વાત થાય છે ત્યારે કલાકો કેમ જતા રહે છે ખબર નથી રહેતી. એવા કેટલા વ્યક્તિ? તો 45 મિનિટ વાળો નિયમ સાચો કે માન્યતા?
કાંઈક દમ વાળી વાત હોય તો માણસ સાંભળવા અને સમજવા માટે જ પેદા થાય છે. દમ વાળી વાત જોઈએ. માણસનું અવતરવું એનો એકમાત્ર હેતુ છે સમજવું. માણસના જન્મનો એકમાત્ર હેતુ સમજવું. કઈ રીતે ખબર પડે? કોઈ બાળક જન્મે અને બોલતા શીખે તો સવાલ વધુ પૂછે કે ખાવાનું વધુ માગે? સવાલ વધુ પૂછે કે ખાવાનું વધુ માગે? સવાલ વધુ પૂછે. એનો અર્થ શું થયો? એને બધું જાણવું છે. પણ થાય શું? જવાબ મળે છે કે નથી મળતા? બાળકને જવાબ મળે છે કે નથી મળતા? હલો, જોરથી બોલો. નથી મળતા. એટલે ધીમે ધીમે એ બાળક સવાલ કરવાનું શું કરે? બંધ કરે. એની જિજ્ઞાસા ધીમે ધીમે મરી જાય. કોઈક બાળક એવું હોય કે જેની જિજ્ઞાસા બચી જાય. હે ને? વાત પકડાય છે ને? તો ઓકે, અમેરિકાનું બાળક એમાં જિજ્ઞાસા હોય કે ન હોય? હોય. ભારતના બાળકમાં હોય. સવાલ બધા જ બાળક પૂછે કે કોક જ? બધા જ બાળક પૂછે. જવાબ દેવા વાળો થાકી જાય પણ સવાલ પૂછવા વાળો ન થાકે. હા કે ના? હા. આનો અર્થ થયો કે બાળક જન્મથી જિજ્ઞાસુ હોય છે. એ સંકેત શું છે? એ સંકેત શું છે? માણસ સમજવા માટે જ જન્મે છે. 8 દિવસના અંતે એ પણ ખ્યાલ આવશે કે હા, પાક્કું સમજવા માટે જ જન્મીએ છીએ. પૈસા, સંસાધનો, કાર એ બધું સમજવામાં ઉપયોગી થાય તો કામનું, નહીતર વ્યર્થ. વાત પહોંચે છે? કાર, મકાન, પંખો, એસી આ બધું જ મારા સમજવામાં ક્યાંય ઉપયોગમાં આવે છે તો કામનું. સમજવામાં ઉપયોગમાં નથી આવતું તો ધીમે ધીમે તમને એ મહેસૂસ થશે. ઉંમર સાથે ભેગું ગમે એટલું કરો પછી તમને ખબર જ છે ને કે આ બધું અહીંયા રહી જવાનું કે હારે આવવાનું? અહીંયા રહી જવાનું. તો જે ભેગું કર્યું એના પ્રત્યે ઉત્સાહ જાગે કે નિરાશા આવે? નિરાશા આવે. શું પ્રશ્નો થાય પછી? આ કર્યું શું કામ? વાત ભોગે છે? હલો, હા. તો એક વસ્તુ છે મેળવવું, એક વસ્તુ છે પામવું. મેળવેલું ગુમાવવાની શક્યતા છે, પામેલું હારે રહે છે. પામેલું હારે રહી છે. મેળવેલી વસ્તુ કોના માટે છે? શરીર માટે. મેળવેલી વસ્તુમાં પૈસા હોઈ શકે, પદ હોઈ શકે, એ મેળવું, પણ એ ગુમાવવાની સંભાવના છે. અને મરીએ ત્યારે તો 100% ગુમાવવાનું જ છે. એટલે શરીર જે ભેગું કરે છે શરીર માટે એ કાંઈ હારે આવતું નથી, પણ જીવન જે ભેગું કરે છે એ હારે રહી છે. એ હારે રહી છે એટલે ક્યાં રહી છે? જીવનમાં રહી છે. એ કયા સ્વરૂપનું છે? એ સ્વરૂપ ખુલશે એટલે એ પણ ભાગ ખુલશે કે હા હારે રહી છે. અને આપણને ત્યારે મહેસૂસ પણ થશે કે હા આગળનું હારે છે. એ પણ મહેસૂસ ધીમે ધીમે થશે. બરાબર છે? કેટલા વાગ્યા? 11:30. તો 11:30 આપણો નિયમિત સમય છે. તો આજે આપણે આગળ નથી આવેલા, અહીંથી આગળ જવું હતું થોડુંક, પણ ઘણો બેઝ બંધાણો છે. કોઈક દર્શન છે, કોઈ મજબૂત વાત છે, એ મજબૂત વાત ઉતરે એવું પ્લેટફોર્મ પહેલાં બનવું જરૂરી છે. અને કોઈક વાત ઉતરે એ પહેલાં પ્લેટફોર્મ બનવું જરૂરી છે. આપણો આ 2 દિવસની ભાગ છે કે હજી કાલે થોડોક દિવસ લાગે, એ પ્લેટફોર્મ બનશે. એ પ્લેટફોર્મ બન્યા પછી આપણે આખી વાતને એના ઉપર ઉતારશું. એટલે ધીમે 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 એ ખ્યાલ આવશે. અત્યારે તો આપણને ખબર નથી. અહીંયા આપણે એવું કીધું કે આ જીવન છે, આ શરીર છે, યાની કે હું છું અને આ મારું શરીર છે.
આ શરીરનું કરવાનું છે હું એ હજી આપણને ખબર નથી, પણ ધીમે ધીમે મહેસૂસ થશે કે આ શરીરનું કરવાનું છે હું. આ શરીરનું કરવાનું છે હું એ ખબર ન હોય ત્યાં સુધી આને ટકાવવું કે નહીં એ દઈશ ન હોવું જોઈએ. એટલે કોઈ માણસ બીડી પીવે છે તો એને આ શરીરની ખબર નથી કે આનું કરવાનું છું એટલે પીવે છે. કોઈ બાળક બીડી પીવે છે તો એને આપણે વાત ઉતારી નથી શક્યા કે આ શરીરનું કરવાનું છે હું એટલે બીડી પીવે છે. કોઈ ગાંજો પીવે છે તો ગાંજો એટલે લે છે કે એને ખબર નથી કે આ શરીરનું મારે કરવાનું છે હું, યાની કે આ ઘોડો પાડ્યો છે હું કામ? ટાંકી ભરવી, ટાંકી ખાલી કરવી, ટાંકી ભરવી, ટાંકી ખાલી કરવી. આ કરું છું હું કામ? હું આનો કોઈ હેતુ એ આપણે બાળકો સુધી એટલે પહોંચાડી નથી શક્યા કારણ કે આપણને જ ખબર નથી કે આ ઘોડો પાડ્યો છે હું કામ. મને ખબર નથી એટલે હું મારા બાળક સુધી પહોંચાડી ન શક્યો, એટલે મારું બાળક શું કરે? શરીરનો ગેરઉપયોગ કરે. વાત પહોંચે છે? વાત પહોંચે છે? અને એક જુદી રીતે ચેક કરીએ. આપણી સાથે કોઈ દુર્વ્યવહાર કરે એ ગમે કે ન ગમે? આપણી સાથે કોઈ દુર્વ્યવહાર કરે એ ગમે કે ન ગમે? ન ગમે ને? ઓકે, આપણી સાથે આપણે દુર્વ્યવહાર કરીએ છીએ. કેવા કેવા પ્રકારના દુર્વ્યવહાર કરીએ? આપણી સાથે આપણે દુર્વ્યવહાર, જો પહેલા તમે એવું કીધું, મેં પહેલા એવું પૂછ્યું કે કોઈ આપણી સાથે દુર્વ્યવહાર કરે એ ગમે કે ન ગમે? તો તમે શું કીધું? ન ગમે. 800 કરોડમાં કોઈને ગમે? ન ગમે. એટલે નિયમ બન્યો, દુર્વ્યવહારનો સ્વીકાર ન થાય, સદવ્યવહારનો જ સ્વીકાર થાય. દુર્વ્યવહારથી દુઃખ થાય કે સુખ? દુઃખ. દુર્વ્યવહારથી દુઃખ થાય. ઓકે, તો હવે એ વાતને સમજો, આપણે આપણી સાથે દુર્વ્યવહાર કરીએ છીએ? ક્યાં ક્યાં કરીએ? ઉદાહરણ આપો. શું શું? ન બોલવાનું બોલીએ. ઓકે, બીજું? ન જોવાનું જોઈએ. ત્રીજું? ન સાંભળવાનું સાંભળીએ. ચોથું? હાજી? ન ખાવાનું ખાઈએ. પાંચમું? ગુસ્સો કરીએ. છઠ્ઠું? ન કરવાના કર્મ કરીએ. ફોર એક્ઝામ્પલ, આપણી સાથે એવા દુષ્કર્મ કરતા હોય એવા કયા? મોબાઈલ જોયા જ કરીએ, પછી આપણને અફસોસ થાય. આપણી સાથે વ્યવહાર કર્યો કે દુર્વ્યવહાર? દુર્વ્યવહાર. બીજું? વ્યસન કરીએ. એ શરીર સાથેનો દુર્વ્યવહાર છે કે વ્યવહાર છે? દુર્વ્યવહાર. મારી સાથે સૌથી વધારે દુર્વ્યવહાર કોણ કરે? હું જ. આત્મહત્યા સુધી આપણે પહોંચ્યા કે નહીં? આત્મહત્યા શું છે? સ્વયંની સાથે દુર્વ્યવહાર. આપણી ઉપર બ્લેડું મારે એવા છોકરાઓ છે ને, હે ને? આપણે એને કહીએ સહન શક્તિ નથી, એવું કહીએ ને? એવું નથી. એને આપણે સમજાવી નથી શક્યા કે આ શરીરનું કામ શું છે. આ શરીરનું કામ શું છે એ આપણે એને પહોંચાડી નથી શક્યા, એટલે એની સાથે દુર્વ્યવહાર વધારતો જ જાય છે, વધારતો જ જાય છે. ઠીક છે? તો કાલે ફરી પાછા મળીએ. ધન્યવાદ, નમસ્કાર. પાછા આપણે કાલે ભેગા થઈશું. થેન્ક યુ. ગુડ નાઇટ.